દામનગર પીજીવીસીએલ સબ ડિવિઝન કચેરી ખાતે સ્થાનિક સરપંચોના નેતૃત્વમાં ધામેલ, પાલ, વાવ, ભટવદર, રાબડા સહિતના ખેડૂતોની વીજ પ્રશ્ને સામૂહિક રજૂઆત. ગારિયાધાર તાલુકાના 3 ગ્રામ્ય માંડવી, શક્તિનગર, માંડવી સહિતના લાઠી તાલુકાના રાબડા, ભટવદર, ભાલવાવ, ધામેલ સહિતના ગ્રામ્યના તંત્રની ભારે બેદરકારીએ સર્જાય છે. વારંવાર વીજ સમસ્યા. ડેપ્યુટી એન્જિનિયર જયેશ ચૌહાણ સમક્ષ તંત્રની ઘોર બેદરકારીને લઈને રાવ સતત વીજ ફોલ્ટ, વીજ લાઇનનો મેન્ટેનન્સ નહીં કરતા હોવાથી ઉગ્ર રોષ. લાખોના મોંઘા બિયારણ ફેલ થયાની ભીતિ સેવાઈ રહી છે. ધારાસભ્યના ધ્યાન આપે તેવી ખેડૂતોની બુલંદ માંગ છે. વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જવો, દિવસો સુધી લાઇટ વગર હેરાન પરેશાન ખેડૂતોની સામૂહિક હાજરીમાં દામનગર પીજીવીસીએલ સબ ડિવિઝન કચેરી ખાતે નારાજગી સાથે લાઠી તાલુકા પંચાયતના સદસ્ય, ધામેલ, ભાલવાવ, ભટવદર, રાબડાના સ્થાનિક સરપંચ સહિતના અગ્રણીઓની વીજ પ્રશ્ન અંગે રજૂઆત કરી હતી. સમય મર્યાદામાં લાઇનો રિપેર કરો, નિયમિત વીજ પુરવઠો આપો. લાખોનો બિયારણ તંત્રની બેદરકારીએ ફેલ થશે તેવી દહેશત. ધારાસભ્ય સહિતના નેતાઓએ વીજ પ્રશ્ને ઉચ્ચ અધિકારીઓ સમક્ષ ખેડૂતોના હિતમાં આગળ આવી દામનગર પીજીવીસીએલમાં યોગ્ય અધિકારીઓ મૂકી વીજ લાઇનો રિપેરિંગ, મેન્ટેનન્સ કરાવવી જોઈએ તેવી ખેડૂતોમાં ઉગ્ર માંગ સાથે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે નટવરલાલ ભાટિયા, દામનગર.